ભાજપનો 45મો સ્થાપના દિવસ 7 થી 12 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજવા ભાજપના નેતૃત્વની સૂચના। 7 થી 9 એપ્રિલ દરમિયાન ભાજપના સક્રિય સભ્યોના સંમેલન યોજાશે। 10 થી 12 એપ્રિલ દરમિયાન ગાંવ બસ્તી ચલો અભિયાન ચલાવાશે। અભિયાન માટે 5 સભ્યોની ટીમની ભાજપે રચના કરી છે। ટીમના પ્રદેશ સંયોજક તરીકે પ્રદેશ મહામંત્રી રજની પટેલની નિમણૂક, મધ્ય ઝોનના સહસંયોજક તરીકે ડોક્ટર ભરત ડાંગરની નિમણૂક, સૌરાષ્ટ્ર ઝોનના સહસંયોજક તરીકે કશ્યપ શુક્લની નિમણૂક, દક્ષિણ ઝોનના સહસંયોજક તરીકે જગદીશ પારેખની નિમણૂક, ઉત્તર ગુજરાતના સહસંયોજક તરીકે બિપિન સિક્કાની નિમણૂક। ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ જોડાશે અભિયાનમાં। નદી, તળાવ, મંદિર, શાળા, કોલેજ પરિસરમાં સફાઈ કરાશે। ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે ખાટલા બેઠકનું કરાશે આયોજન। ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓ કાર સેવકોનું કરશે સન્માન। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, કઈ રીતની ઉજવણી અને કઈ રીતનો કાર્યક્રમ સ્થાપના દિવસને લઈને રાખવામાં આવ્યા છે? ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી સતત 12મી એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં જો મુખ્ય કાર્યક્રમની વાત કરીએ તો આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને સાથે રામનવમીનો તહેવાર પણ છે। આજના દિવસે વિવિધ જે ગામ આવેલા છે, શહેરો આવેલા છે, ત્યાંના રામજી મંદિરે શોભાયાત્રા કાઢવી, ઉપરાંત જે કાર્યકરો છે તેમણે પોતાના ઘર ઉપર ભારતીય જનતા પાર્ટીનો જે ધ્વજ છે એ ફરકાવવો, તે પ્રકારેનું આયોજન છે। આ ઉપરાંત મુખ્ય કાર્યક્રમ આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી ગાંવ બસ્તી ચલે અભિયાન શરૂ કરવાની છે। તેની અંદર વિવિધ ગામોની અંદર જશે, ત્યાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે। જે તળાવ છે, નદી છે, સ્કૂલ છે, કોલેજ છે, મંદિર છે, તેના પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે અને આ અભિયાન સફળતાપૂર્વક પાર પડે તેનું મોનિટરિંગ થાય એ માટે થઈ અને પ્રદેશ કક્ષાએથી 5 સભ્યોની એક ટીમની રચના પણ કરવામાં આવી છે, જેના મુખ્ય સંયોજક તરીકે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે। આ પ્રમાણે 4 ઝોનના 4 સહસંયોજકની પણ નિમણૂક કરવામાં આવી છે। આ રીતે આજથી લઈ અને 12મી તારીખ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યની અંદર હાથ ધરવામાં આવશે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો આયોજન કરવામાં આવ્યું છે અનેકવિધ કાર્યક્રમોનું। સતત 12 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજવા માટે ભાજપના નેતૃત્વએ સૂચના આપેલી છે, જેમાં 7 થી 9 એપ્રિલ 2 દિવસ ભાજપના સક્રિય સભ્યોનું સંમેલન યોજાશે। 10 થી 12 એપ્રિલ ગાંવ બસ્તી ચલો અભિયાન ચલાવવામાં આવશે। 5 સભ્યોની ટીમ જેની ભાજપે રચના કરી છે। તો આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન છે, 6 એપ્રિલ 1980ના ભાજપની સ્થાપના થઈ હતી। ભાજપના સ્થાપના દિન નિમિત્તે સુરતમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે તેમના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ લહેરાવ્યો। આ અવસરે સી.આર. પાટીલે કહ્યું કે આજનો દિવસ પાર્ટીના કાર્યકરો માટે આનંદ અને ઉત્સાહનો દિવસ છે। સત્તામાં આવ્યા બાદ ભાજપે લોકોની સેવા કઈ રીતે કરવી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભાજપનો એક કાર્યકર સૌપ્રથમ દેશને મહત્વ આપે છે, ત્યારબાદ પોતાને મહત્વ આપે છે। ભાજપના સ્થાપના દિને ગુજરાતમાં દરેક બૂથમાં 1.25 કરોડ ઝંડાઓનું વિતરણ કરાયું। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ આનંદ, ઉલ્લાસનો અને ગર્વ લેવા માટેનો દિવસ છે। આખા વિશ્વમાં સૌથી મોટી મેમ્બરશિપ ધરાવતી આ પાર્ટી અને સત્તા મેળવીને સત્તાના માધ્યમથી લોકોની સેવા કેવી રીતે કરી શકાય એનું ઉદાહરણ પૂરું પાડતી પાર્ટી દ્વારા બનેલી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને એમણે લીધેલા પગલાં, એના કારણે લોકોમાં જે રીતે એક સંતોષની ભાવના, જે એક વિશ્વાસની ભાવના પોલિટિકલ પાર્ટી માટે ઊભી થઈ છે, એ અમારા માટે ખૂબ આનંદ અને ગર્વની વાત છે। ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા સૌથી પહેલાં એ દેશને મહત્વ આપે છે, પાર્ટીને મહત્વ આપે છે અને ત્યાર પછી એ પોતાને મહત્વ આપે છે। એટલે કે દેશ સૌથી પ્રથમ છે, પાર્ટી બીજા નંબર છે અને 100 ત્રીજા નંબરે છે।